આપનું નામ? ડૉક્ટર આર કે હિરપરા, ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ. સર, ઉનાળાની સિઝનમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, શું કહેશો ઉનાળાની? રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ પ્રદ્યુમન પાર્ક ઝૂનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા નવી દિલ્હીના નીતિ નિયમો મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવી રહેલો છે. હાલ અત્યારે ઝૂ ખાતે જુદી જુદી 69 પ્રજાતિઓના 595થી પણ વધારે પ્રાણી પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવી રહેલા છે. આ તમામ પ્રાણી પક્ષીઓને અમે દર વર્ષે જુદી જુદી ઋતુઓમાં કોઈ વિપરીત અસર ન થાય, ઋતુઓની કોઈ આડઅસર ન થાય, પ્રાણીઓની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે ખાસ પ્રકારની તકેદારી અમે રાખતા હોય છે અને એ પ્રકારની અમે તૈયારી કરતા હોય છે. અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે. ઉનાળાના તાપની અંદર, ખૂબ જ ગરમીની અંદર પ્રાણીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે, એની તંદુરસ્તી જળવાઈ રહે, કોઈ બીમાર ન પડે, કોઈને ઝાડા ન થાય, વોમિટિંગ ન થાય, તે માટેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. અને આ જે તકેદારી છે એ પ્રાણીઓની ખાસિયત, એની બિહેવિયરને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. દરેક વન્ય પ્રાણીઓનું બિહેવિયર અલગ અલગ હોય છે. ખાસ કરીને હું મોટા કદના પ્રાણીઓની વાત કરું તો જેમાં સિંહ, વાઘ, દીપડા, રીંછ, આ મોટા કદના પ્રાણીઓ જે છે એના માટેના પાંજરાઓ પણ વિશાળ હોય છે. અને પાંજરાઓની અંદર પૂરતી માત્રામાં ખૂબ જ ડેન્સ ફોરેસ્ટ ટાઈપનું વૃક્ષારોપણ કરી દેવામાં આવતું હોય છે, એટલે ડાયરેક્ટ સનલાઇટ એના બોડી ઉપર ના પડતું હોય છે. આ ઉપરાંત એને પીવા માટેની જે અમે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. મોટા મોટા પોન્ડ બનાવવામાં આવતા હોય છે. ગરમીની ઋતુમાં ઘણી વખત સફેદ વાઘ છે, ટાઈગર જે છે, રીંછ છે, આવા જે પ્રાણીઓ જે છે જેને પાણી ખૂબ જ વાલું હોય છે, પ્રિય હોય છે, એ પ્રાણીઓ ઉનાળાની સિઝનની અંદર વારંવાર અવારનવાર પોન્ડની અંદર બેસી અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે. આ ઉપરાંત અમે જે મોટા એન્ક્લોઝર જે છે એની અંદર અમે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ દ્વારા પ્રાણીઓને ફોગિંગ કરી અને પાણી પાતા હોય છે, જેથી કરીને વૃક્ષોને પણ પાણી મળી રહે અને આજુબાજુનું વાતાવરણ પણ ઠંડુ રહે. આમાં તમામ પ્રાણીઓ જે છે એના માટે ખાસ અમે નાઇટ શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. એટલે રાત્રિ દરમિયાન સાંજે અમે આ પ્રાણીઓને નાઇટ શેલ્ટર અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ રૂમની અંદર લઈ લેતા હોઈએ છીએ અને રૂમની અંદર ખોરાક આપતા હોય છે. આ રૂમની અંદર જરૂર પડે અમે પંખાની વ્યવસ્થા કરીએ છીએ, કુલરની વ્યવસ્થા કરીએ છીએ અને એના ખોરાકની અંદર મલ્ટીવિટામિન્સ ને બધી મેડિસિન, જે સપોર્ટિવ મેડિસિન હોય છે એ સપ્લાય કરતા હોય છે. અને પીવાના પાણીની અંદર ORS મિક્સ કરતા હોય છે, જેથી કરીને એને ડિહાઇડ્રેશન ન થાય, ડાયરિયા ન થાય, એ માટેની વ્યવસ્થા થતી હોય છે. આ ઉપરાંત હું નાના કદના પ્રાણીઓની વાત કરું તો નાના કદના પ્રાણીઓ જે છે એના ઇન્ક્લોઝરની અંદર અમે ખાસ પ્રકારની ગુફાઓ બનાવેલી હોય છે, જેથી કરીને એ ગુફાઓની અંદર બેસી અને પોતાનું જે છે એ તાપથી રક્ષણ મેળવતા હોય છે. આ ઉપરાંત હું પક્ષીઓની વાત કરું તો પક્ષીઓના પિંજરા જે છે એના ઉપર અમે ખાસ પ્રકારનું સૂકું ઘાસ અને એગ્રોને ઢાંકી અને સનલાઇટથી એનો બચાવ કરતા હોય છે અને પિંજરાની અંદર ફોગર સિસ્ટમ ગોઠવી અને વાતાવરણ ઠંડુ રાખતા હોય છીએ. ફ્રૂટ ખાતા પ્રાણીઓ જે છે, ખાસ કરીને જુદી જુદી પ્રકારના વાંદરાઓ જે છે, રિસેસ મકાક છે, બોનેટ મકાક છે, કોમન લંગૂર છે, રીંછ છે, આવા ફ્રૂટ ખાતા પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને અમે એના ફ્રૂટ જે છે ખોરાક એને ખાસ પ્રકારના ટબની અંદર મૂકી અને ડીપ ફ્રીજની અંદર મોલ્ડ કરીએ અને આઈસ કેન્ડીના રૂપની અંદર દરરોજ અમે એને સપ્લાય કરતા હોઈએ છીએ, જેથી કરીને દિવસ દરમિયાન એને ફ્રૂટ પણ મળી રહે, પાણી પણ મળી રહે અને પોતે એન્જોય પણ કરી શકે. આ ઉપરાંત હું મગરની વાત કરું, જે સરીસૃપ, આવા મગર જે છે એ ઉનાળાની સિઝનની અંદર અમારે જે એન્ક્લોઝર છે એની અંદર ખૂબ વિશાળ પોન્ડ બનાવેલા હોય છે, ડીપ પોન્ડ હોય છે, 2.5 મીટર જેટલી ઊંડાઈ હોય છે. એટલે ઉનાળાની સિઝનની અંદર ઘણી વખત ઉપરનું પાણીનું લેયર હોય છે એ ગરમ હોય છે, પણ તળિયાનું જે લેયર હોય છે એ ઠંડુ હોય છે, એટલે પાણીની અંદર બેસીને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે.